नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ साक्षी। क्लीन अप दाहोद अभियान के अंतर्गत आज आयोजित स्वच्छता अभियान में शहर के लगभग 60 नागरिकों ने बढ़ चढ़कर हिस्सा लिया। दाहोद को स्वच्छ और सुंदर बनाने के लिए आगे आए सभी जागरूक नागरिकों का हृदय से आभार और अभिनंदन। इस अभियान में नगरपालिका के माननीय मुख्य अधिकारी महोदय और उनकी पूरी टीम साफ सफाई का सहयोग अत्यंत सराहनीय रहा। प्रशासन और शहरवासियों का ये साझा प्रयास निश्चित रूप से दाहोद को पूरी तरह से कचरा मुक्त बनाएगा। इस अवसर पर सभी ने एक संकल्प लिया, एक संकल्प, हम कचरा केवल डोर टू डोर कचरा संग्रहण वाहन को ही देंगे। यदि किसी कारणवश कभी गाड़ी आने में देरी हो जाती है तो भी हम धैर्य रखेंगे और इंतजार करेंगे। सफाई कॉन्ट्रैक्ट कचराने अंतिम સ્થળ સુધી જે પહોંચાડવું હોય એનો કોન્ટ્રાક્ટ નથી। રેલવે સ્ટેશન છે એના બહારનો જે ખાલી પ્લોટ છે આપણે જે કહેવાય બોડી રોડનો જે બ્રિજ છે એનાથી ઉપર જે સામે એમાં કચરો નાખે છે અને બસ સ્ટેન્ડ એનો બધો કચરો અહીં નાખે છે। આ વર્ષોનો કચરો છે, આપણે ઊંઘતા ઝડપાયા છે। આપણે જાગીશું તો બધું જ કાચું છે। સહિયારો પ્રયાસ કરીએ, બરાબર। સત્તા આપણી સાથે છે, પ્રજા પણ સાથે છે, તો આપણે થઈ શકીએ। પણ આ કાન એવા ખુલ્લો રાખો। નગરપાલિકાએ કહ્યું છે કે જે કોઈ કચરો હોય કંઈ ફેંકશે એને પહેલાં 500 રૂપિયા અને પછી 1000 રૂપિયા। તમે એક પ્રયત્ન તો કરશો, એનો એક ફોટો લેવાનો, કંઈક કરી લેવાનું। તમે ખાલી દવાઈ બતાવશો એટલે પેલો વ્યક્તિ ડરના મારે ખેતી ફેંકે નહીં। કાલે રાતે અમારો જે ડમ્પયાર્ડ છે અમે લોકો આવતા હતા તો બે બચ્ચાઓ, છોકરાઓના બચ્ચાઓ હતા, એ લોકો કચરો સોસાયટીના જ બચ્ચાઓ હતા, કચરો ઠાલવતા હતા। તો અમે રોકા નહીં કીધું તમે કચરો અહીંયા કેમ નાખો છો? કે આંટી આ ડમ્પયાર્ડ છે, ના આ ડમ્પયાર્ડ નથી, આ કે આટલો કચરો પડેલો તો છે। આપણે ફરજ બને છે, આપણે પૈસા આપણા સોંપીએ છીએ, આપણી સંપત્તિ સોંપીએ છીએ, તો આપણું વાતાવરણ અને આપણે દાહોદ નહીં સોંપીએ સારું એને કે જે સરસ રીતે જીવી શકશે। તો આપણે સ્વાસ્થ્ય માટે એમની નવા ભવિષ્ય માટે અને પોતાના જે એક ભવિષ્ય છે એના માટે એ લોકોને એક સ્વસ્થ અને સારું અને સ્વચ્છ દાહોદ આપણે સોંપીએ એવી બધાની સૌની જવાબદારી છે। તો જે કંઈ મુકરમાબેને કહ્યું છે એ રીતે આપણે એના અંદર એનો સહયોગ કરીએ અને દાહોદ સ્વચ્છ દાહોદને કરવા આપણે પ્રયત્ન કરીએ। જાહેર મંચથી હું બધાને કહું છું કે દાહોદ નગરપાલિકા સફાઈ આરોગ્ય ટીમ તમારી સાથે છે। લોકો અમને સાથ સહકાર આપે ને પોતે અવેરનેસમાં આવે ને પોતે સાફ સફાઈ રાખતા થશો અને અમે બી અમને સાથ આપીશું એવી મારી સૂચના છે। બધાને ભારત માતાની જય।